તિથિના રાત્રિથી ભોજન બંધ કરવાનું. રાત્રિથી ભોજન બંધ કરવું. આવતીકાલે ફરાહાર રાખશું આપણે પણ. આવતીકાલે એકાદશી છે. આમ તો એકાદશી જગન્નાથપુરીની અંદર તમારે અન્ન ખાવું જોઈએ, એનો મહિમા છે. કારણ કે આ જ્યાં પ્રસાદ લેવા જાશો ત્યાં તમને અન્ન જ મળશે. ચોખાનો પ્રસાદ હોય છે, ખીચડી હોય, ભાત હોય. એટલે એકાદશી નું આ મહત્વ છે. એકાદશીના દિવસે જગન્નાથજી, બલરામ અને સુભદ્રા ના દર્શન કરવાથી જન્મો જન્મના પાપ નાશ થાય છે. એકાદશીના દિવસે આપણે દર્શન કરીએ તો આપણા જન્મો જન્મના પાપ દૂર થાય છે. કાલે મહારાજજી આપણે ઘણું સમજાવ્યું કે એકાદશીના દિવસે 11 વાગે શિખર ઉપર દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે. એના દર્શન પણ અમે જાશું. અમે તો 9 વાગે ચાલ્યા જાશું. એકાદશીના ત્યાં અમે બેસીને જપ કરવાના છીએ. કોઈને અમારી સાથે જોડાવવું હોય તો જોડાઈ જજો. રાત્રિના 9 વાગ્યાથી અમે જપમાં બેસી જશું અને ત્યાં જ કને દીવાના દર્શન કરશું આપણે, અને ત્યારબાદ પાછા આવશું. કોઈને આવવું હોય તો મારી સાથે 9 વાગે ત્યાં પહોંચી આવજો. 2 કલાક આપણે ત્યાં જપ કરશું. જપ કેનો કરવો મહારાજ? જપ તમારા ગુરુ હોય ને તમને ગુરુ મંત્ર આપ્યો હોય ને ગુરુએ, એનો જપ કરજો. કદાચ કોઈ ગુરુ નથી તો શું કરવું? તો કૃષ્ણમ વંદે જગત ગુરુ. તો કૃષ્ણના મંત્રનો જાપ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આનો જપ કરજો. બ્રાહ્મણો માટે તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કીધો છે ગાયત્રી. અમે તો ગાયત્રીને જ પકડી રાખીએ. એટલે આજે આપણે એકાદશીનું મહત્વ છે કે જન્મો જન્મના પાપ દૂર થાય. એકાદશીના દિવસે જગન્નાથપુરીની અંદર ભગવાન જગન્નાથજી, બલરામ અને સુભદ્રા ના દર્શન કરવાથી જન્મો જન્મના પાપ દૂર થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે, એકાદશ્યામ નિરોહરો યહ પશ્યંતિ મધુસૂદનમ જન્માંતરમ સત પાપમ તસ્ય પસતી તત્ક્ષાણમ. જગન્નાથપુરીમાં એકાદશીના વ્રતથી જન્મો જન્મના પાપ નાશ થાય છે. મન ચિત્ત શુદ્ધ થાય છે અને ભક્તિમાં વૃદ્ધિ થાય છે. ધર્મ, કાલે કીધું હતું, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ જો પ્રાપ્ત કરવું હોય તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કલયુગનું ધામ એ જગન્નાથ છે. ને જગન્નાથપુરીમાં એકાદશીનું વ્રત ઉલટું કરવાનું છે. ને આપણે માન્યતા કોઈ પણ તીર્થ કે ગમે ત્યાં જાઓ, હરિદ્વાર જાઓ, બદ્રીનાથ જાઓ, કાશી જાઓ, એ બધે જ ના તીર્થો નો મહિમા અલગ અલગ બતાવ્યો છે. એકાદશીના દિવસે અન્ન ખાવાથી આપણે પાપ લાગે. જે અન્ન ખાય એ યમના દૂતો એને લઈ જાય. કાલે આપણે બધું સમજાવ્યું. પણ ભગવાનના ધામમાં જઈએ આપણે અને પાપ લાગે. એટલે જ્યારે યમના દૂતો આ બધાને લઈ ગયા ને ત્યારે ભગવાન જગન્નાથજીએ કીધું કે આમ કેમ? એટલે ત્યારે એકાદશી કીધા બધા મહારાજ એકાદશીના દિવસે અન્ન ખાતું જો ક્રોધમાં આવ્યા ને ક્રોધમાં આવ્યા અને ત્યારે જગન્નાથ ભગવાનને કીધું કે જો તમારો મહિમા શું? જો અન્ન ખાય તો મારો મહિમા કઈ નથી. એટલે ત્યારે ક્રોધમાં આવી એટલે જગન્નાથ ભગવાન એને ઉલટી લટકાવી દીધી, પાછળ નનકી બનાવી દીધી ને કીધું કે મારા ક્ષેત્રની અંદર આવશે અને એકાદશીના દિવસે જો એ પ્રસાદનો ત્યાગ કરે તો એને વૈકુંઠ ન મળે. ને કલયુગની અંદર મારું ધામ એ શ્રેષ્ઠ છે. એટલે કલયુગની અંદર જે કોઈ ભક્ત આવે તો એ ભક્તને મારે ફળ આપવું પડે. એકાદશીના દિવસે જે કોઈ ભક્ત એકાદશીના દિવસે મારા દર્શન કરે તો એના પાપ દૂર થાય છે. ને એકાદશીના દિવસે અહીંયા તમે ચોખા કે અનાજ ખાશો તો તમને પાપ લાગશે નહીં. એટલે આપણે વ્રત તો કરશું પણ રાત્રે જ્યારે આપણે ત્યાં જઈએ તો પ્રસાદ મળે તો પ્રસાદ લેજો. અન્ન છે તો પણ લેવાનો છે, એનો ત્યાગ કરવો
નહીં. પણ નિયમ એકાદશીના 10મીથી આપણે અન્ન બંધ કરવાનું. પણ ત્યાં જાઓ મંદિરના ધામમાં તો અન્ન ખાવાનું, પાપ લાગશે નહીં. અને ત્યારે જપ તપ કરવા. ને જગન્નાથપુરીમાં એકાદશીના દિવસે ચોખા ખાવાથી આપણે પાપ લાગે નહીં. જ્યારે એકાદશીને આ જાણથી મને ચિત્ત થયું ત્યારે સ્વયં ભગવાને સ્વીકાર કર્યો અને એકાદશીને ઉલટી બાંધી દીધી કે મહાપ્રાસદ ગોવિંદ નામો બ્રહ્મ વૈષ્ણવ, કે મહારો પ્રસાદ એ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ હોવાથી એ કોઈ દિવસ અપવિત્ર નથી. અને મારા જગન્નાથ ધામની અંદર એકાદશીના દિવસે ચોખા ખાવાથી કોઈ વ્રત ભંગ થાય નહીં. મારા નિર્માલય ચોખા ખાવાથી, કે જે આપણે લાલ પોટલી છે ને એ ભગવાનના નિર્માલય છે. એ નિર્માલ્ય ઘણું બધું પુણ્ય મળે છે ને આને કહેવાય છે મહાપ્રસાદ. ને 2 દાણા તમે ચોખાને સેવન કરો તો તમને અનેક જન્મના પાપ દૂર થાય છે. ને તીર્થની અંદર અહીં કને કોઈ નિયમ લાગુ નથી પડતો. બાકી અન્ય જગ્યાએ આપણે જઈએ તો આપણે એકાદશી જે રીતે કરતા એ રીતે જ કરવાની. પણ જગન્નાથની અંદર ઉલટું છે. જગન્નાથ ભગવાનનું ધામની અંદર બધું ઉલટું છે. એટલે ભગવાન જગન્નાથજી શાંત છે. મંદિરની પાછળ ભગવાને એને ઉલટી બાંધીને નાની કરી દીધી. શાસ્ત્રમાં મહાપ્રસાદ વિશે કહ્યું છે, મહાપ્રસાદ જનિતાનમ દોષો ગણ્યતે કવચા. મહાપ્રસાદ લેવાથી અન્નમાં કદી દોષ લાગે નહીં. મારા ધામની અંદર મારો ભક્ત આવે એ કોઈ દિવસ દંડિત થાય નહીં. એટલા માટે એકાદશીના વ્રતનો અહીં મહિમા છે. એકાદશી એક તમે કરશો તો તમને 10 ગણું પુણ્ય મળે છે. પણ અહીંયા કને ફલાહાર રાખશું આપણે. પણ મંદિરમાં જાઓ એટલે અન્ન લેવાનું છે તો કોઈ દોષ લાગશે નહીં. અને ભગવાનના જપ કરો.